પવિત્ર યાત્રાધામ સોમનાથમાં વેજ ઝોન બનાવવાને લઈને વિવાદ વકર્યો છે। વેરાવળના વોર્ડ નંબર 9ના દौलत प्रेस વિસ્તારમાં જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં કાર્યકરોનું સ્નેહ મિલન યોજાયું, જેમાં ભાજપના કેટલાક સ્થાનિક કાર્યકરોએ માંસ મટનની દુકાનને મળેલી પરવાનગીને લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો। ભાજપના હોદ્દેદારો જ માંસ મટનની દુકાનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જોડાય છે। ભાજપના 250 કાર્યકરોએ સોમનાથને વેજ ઝોન ન બનાવવામાં આવે ત્યાં સુધી પક્ષના તમામ કાર્યક્રમોના બહિષ્કારનું એલાન કર્યું છે। ભાજપના યુવા કાર્યકરોએ આક્રમક રજૂઆત કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ રજૂઆત બાદ જિલ્લા ભાજપ પ્રમુખ બચાવની મુદ્રામાં આવી ગયા। સોમનાથમાં વેજ ઝોનનું ઝડપથી જાહેરનામું બહાર પાડવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું। भारतीय जनता पार्टी जिला प्रमुख त्या हाजर था, नगरपालिका प्रेसिडेंट हाजर था, विराट शहर भाजप प्रमुख प्रवीण रूपारेली हाजर था, बीजा अन्य कार्यकर्ताओं 7-8 भाजपना होद्देदारो था। અને આમની વચ્ચે અમારી રજૂઆત મૂકી ત્યારે ઝવેરીભાઈ ઠકરારે એવું કીધેલું કે 2 મહિનાની અંદર થઈ જશે, પણ આ અમને યોગ્ય જવાબ લાગતો નથી, કારણ કે આ 2 મહિના તમને ઘણા બધી વ્યક્તિગત પણ આપેલા અને અમને લોકોને અમારી બેઠકમાં પણ આપેલા, એટલે એ મને યોગ્ય જવાબ નથી લાગતો। વેજ ઝોન સોમનાથની અંદર બને એ દિશામાં આગળ વધે છે। આમ તો વેજ ઝોનમાં 2000 ટનની અંદર વેજ ઝોનનું જાહેરનામું જે છે જ એ આગળ વધારવાનું છે। આ દિશામાં સરકાર અને પાર્ટી ટૂંક સમયમાં જ આ વેજ ઝોન જાહેર થાય એ દિશામાં આગળ વધી